दिवाली पर जी घर से दूर रहता है, अमुक ते घर आवी जा है, वह खुश है परिवार आते, अमुक ते मैं जब बाहर है ती मतलब परेशान रह गए दिवाली पर घेर नहीं जवा मळजो एवा बी है बराबर ने अमुक तो जो विदेश में है बापड़ा 2-3 વાર સુધી घेर ने आवड़ा मळतो है हजू વધુ परेशान। तो एक हकीकत तमारी जोड़े शेर करूँ कि दुखी थवानी जरूर नहीं, कारण के आ जीवन एवं है बधे बधु क्यारे मळतुं नहीं, पण आपणे यार इंस्टाग्राम पर के फेसबुक माटे के यूट्यूब माटे घणुं फोटो शेर करे परिवार हाथे फरता आवे, शॉपिंग करता आवे, सेलिब्रेशन करता है, तो आपणे भी जोईन थाय कि यार आपणे भी घेर जावे कि आपणे परिवार हाथे रजा व्यक्त मतलब क्या मजा करता। ठीक है परिवार हाथे एंजॉय करवो जोईए, जवा मळे तो ठीक, नहीं जवा मळे तो भी ठीक, कोई प्रॉब्लम नहीं। पहली बात कि बधे बधु जीवन में क्यारे नहीं मळे, मैं पाजी है ती बीजा पाहे नहीं वे, बीजा पाहे ती मैं पाहे नहीं वे, एटले बिल्कुल जी घर की जाए थी अमुक दुखी है जी बहार है ती भी आना पाहे भी कशुक ने कशुक असल है वस्तु है, एटले बधु बधे क्यारे नहीं मळे। एटले कम्पेरिजन जिंदगी में क्यारे नहीं करवो, आपणे पासे जे प्लस पॉइंट है एना पर ध्यान आपो बराबर। અને બીજું વાત યાર જે બહાર હે તે કંઈક ને કંઈક મકસદ માટે બહાર હે ને, આપણા દેશ ઉપર જેટલા બી સૈનિકો હે એ ડ્યુટી પર બધા જ ઘેર નહીં જતા રહે, બધા ઘેર જતા રહે તો બોર્ડર પર સુરક્ષા કોણ કરે? પોલીસવાળા બધી છૂટી મળી જાય તો પછી આ બધું સુરક્ષા બી કરવી પડે, ડૉક્ટરો બધા ઘેર જતા રહે અને અમુક જેટલા બી મેન કામો હે એ બધા જ ઘેર જતા રહે, પછી આ સેવા સુરક્ષા શાંતિ બી તો દેશમાં રાખવી પડે ને, તો એ બી ઇમ્પોર્ટન્ટ હે। એટલે જે ઘર હે એન્જોય કરે હે તો એન્જોય એટલા માટે કરી શકીએ કે બહાર દેશ સુરક્ષિત છે, બોર્ડર પર સૈનિક આપણા ડ્યુટી પર છે, पुलिसवाला काम करे छे, डॉक्टरों काम करे छे, એટલે બધા ડ્યુટી પર હે એટલે દેશ શાંતિથી ચાલે। અને મેન ઇમ્પોર્ટન્ટ વાત તો એ છે કે આપણો દેશ આઝાદ છે એટલે આપણે તહેવારો સેલિબ્રેશન કરીએ। ઘણા બધા શહીદોએ આપણા દેશને આઝાદ કરવા માટે આપણો દેશમાં આઝાદીથી તહેવાર મનાવી શકો, એન્જોય કરીએ કે પોતપોતાની મરજીથી જીવન જીવે કે એના માટે સેક્રિફાઈસ કરેલા છે, એટલે આપણે એમને બી યાદ કરે, આપણે એમને આપણે ક્યારે નહીં ભૂલવા જોઈએ। તો આપણે જે બી રહો જેવી રીતના રહો, ખુશ થો, મસ્ત રહો, જીવન વારંવાર નહીં મળતો, સમય ઇમ્પોર્ટન્ટ છે, ગેર નહીં તો કોઈ પ્રોબ્લેમ નહીં, અહીંયા તો હે આપણું જ જીવન હે ને, સમય તો આપણો જ જાય તો કોઈ પ્રોબ્લેમ નહીં, ખુશી થવાનો રસ્તો હોજો। એ માર તે દેખો પેલા પેડના પત્તા હાથે બી મારો આ ટી શર્ટનો કલર બી મેચ થાય, દેખો હું એમાં ખુશ છું। એટલે બધું મતલબ બધું આ ઘર પરિવાર મળી જાય, પૈસા મળી જાય, કરોડપતિ બન્યા તો જ ખુશ થવાય એવું કશું નહીં। જ્યાં બી હો મસ્ત રહો, પોતાનું કામ કરો, વ્યસનથી દૂર રહો અને એકબીજાને રિસ્પેક્ટ આલો, પરિવારથી દૂર રહો પણ પરિવારની ખુશીનું ધ્યાન રાખો, છોકરાની ખુશીનું ધ્યાન રાખો, મા બાપની કેર કરો, ઇજ્જત કરો, રિસ્પેક્ટ કરો અને પોતાના જે સપના હોય એના પર કામ કરો, એન્જોય કરો, બસ આટલી જિંદગી છે, એનાથી વધુ વિચારવાની જરૂર નહીં, એન્જોય કરો, દુઃખી થવાનું ક્યારેય બી જરૂર નહીં। બાકી હેપી દિવાળી।